હાલો તો મિત્રો, કેમ છો? બધા મજામાં દેશો. સવારમાં આવી ગયા છે આપણે પડામાં નાકા વારવા. પાવર તો આવ્યો નહીં, પણ ચંપલ આપણે ઉતારીને આગળ થોડુંક હમું કરવાનું છે. ચાલો બસ અહીંયા જ આપણે ચંપલ મૂકી દીધા હે. જોતા હોય લઈ જજો, તમે તમારો વાંધો નહીં. આપણે જઈશું આગળ ખંપારી લઈને હમું કરવા. ખંપારી લઈને થઈ ગયા હાલતા આપણે આગળ. ઠેઠ વાંઠે હમું કરવાનું છે. બેટને થોડીક વધારી છે, વાંધો નહીં, તમે તમારે જોઈ લેજો. જો આવી મહેનત કરવી પડે સવારમાં ખેડૂતને. માવઠું થયું પણ આપણે જ કાંઈ નુકસાન છે નહીં હજી. હે પણ નથી, એટલું બધું નથી આપણે નુકસાન. બાકી માવઠું તો થયું હે, નુકસાન છે ઘણું બધું ખેડૂતને. મગફળી ધોવાઈ ગઈ છે, પાથરા પડેલા તણાઈ ગયા છે, કોકની કાઢેલી મગફળી તણાય છે. સરકારને જોવું જોઈએ થોડુંક આ બાબતમાં, કે આટલું નુકસાન થાય ખેડૂતને. આટલી જમીન છે, હાકેલું રહ્યું તો વા લગન. આમાં શું નુકસાન કરીને કરશે ભગવાનને કરવું હોય તો. બાકી માવો ખાવાની મજા કરો. માવા વગર ન હાલે સવારમાં. હાલો તારે પડામાં આપણે પાવર આવી જાય હમણાં મોટર ચાલુ કરી દઈશું, એ પણ વિડીયો બતાવશું તમને. બાકી 10 વાગ ઢગા પડ્યા વીણવાના છે, જો પડ્યા છે ને એ પણ વીણવાના છે. તો આ જેમ કર્યું ને હમું, આને જેમ જ આગળનું હજી કરવાનું હોય આપણે. આમાં તો ચીકણું બહુ છે એટલે જનતાજી કેવડાવે એટલે કરી નાખશું આપણે. બીજું શું હોય? આવી જિંદગી હાલે ખેડૂતની. હાલો તારે કરીએ આપણે હમું કરવા માંડી. તમારે વિડીયો જોવો હોય તો કાંઈક સ્ટેટમેન્ટ તો છે નહીં આપણી પાસે, જોઈ એમને ટ્રાય કરી. ફોન નીચે રાખીને રહી તો ગયો, હવે ખબર નહીં કેટલો કેમ રહી ગયો, જોઈ લીધો તમારે. એટલે આવી રીતના કાંઈક હમું કરવાનું. હું તો પડે કામ કરવાની પણ કરવું પડે. ક્યાં જાવ?
બાય બાય. તો ફાઇનલી આપણે હમું કરવાનું હતું એ કરી વાળી જોઈ લો તમે. હવે દેખશું પાછા ટાંકે અહીંયા જઈને પાવરની વાઇટ જોઈશું. પાવર આવશે તો મોટર ચાલુ કરશું તો પાણી વારશું. હાલો ઘડીક ટાંકે બેઠા બેઠા બગોટા શીખશું બીજું શું હોય. હાલો તો ફાઇનલી હું ટાંકે પહોંચી ગયો છું અને બેઠો હાંભળી ઉપર. જોવો તમે કંઈક આવો નજારો છે આપણી વાડીનો. જો બેઠો ડાયર ઉપર જો. બાકી વાડી છે જો આપણા મોટા ભાઈના એડા વાવેલા હે. અહીંથી આ સીધો સીધો ભાગ આપણો. અમે ઘર દેખાય એ પણ આપણા હે. જોઈ લ્યો તમે આપણું જ ઘર છે. સ્ટેન્ડ નથી એટલે મોબાઈલ ડગી જાય છે. જોઈ લો. હવે આપણે આમ પાછળનો કેમેરો રાખીને જે લોકો વિડીયો બનાવે એમ બનાવવાનું શીખવું હોય. પણ શરમ લાગે કોઈ આવી જાય તો એમ, એટલે ઘડી ઘડી જોવું પડે વાહે કે આ શું એકલો બડબડ કરે. ગામડામાં તો આવું હોય, સિટીમાં તો નોર્મલ થઈ ગયું છે અત્યારે. ઘણા બધા કરતા હોય છે પણ થોડોક આધાર બેસી જાવ તો કંઈક મજા આવશે એવું લાગે મને. તો ફાઇનલી જો આવો કંઈક લુક છે કે પાણી ભર્યું છે. જો આવો છે વાડીનો નજારો જોઈ લે. હવે આમ આપણે આ પાછળના કેમેરાથી આપણે રેકોર્ડિંગ કરવાનું છે. તો 1 મિનિટ પહેલાં હાથ સેટઅપ કરવો પડે. કેટલી બ્રાઇટનેસ છે જોવું પડે, સેટિંગ કરવું પડે બધી. પહેલી વાર વિડીયો બનાવું. આમ કેમ મોબાઈલ રાખે આમ 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 બધી છે. આ ફાઇનલી તો સ્ટાર્ટિંગથી ફાઇનલી હું બેસી ગયો આમલીન ડાયર ઉપર. કંઈક જોવો આવે કંઈક નજારો છે અમારી વાડીનો. આમ છે એડા જોઈ લો તમે. રિઝલ્ટ કેવું કંઈ તો જોવું પડશે. હજી કંઈ દેખાતું નથી. આમ મોબાઈલ દેખાતું નથી સ્ક્રીન. બાકી આવો કંઈક નજારો છે. પણ આમ પણ શૂટિંગ કરતા આમથી આમ બા તો ઊંધો થઈ ગયું. કાંઈ વાંધો ને આપણે આમ જ કરી ચેક કરી લો પહેલાં કેવો શૂટિંગ ઓલો વિડીયો આવે ક્લિયરિટી. તો ફાઇનલી આપણે જોઈ લીધું પાછળના કેમેરાથી રિઝલ્ટ ઓકે આવે છે. પણ થોડીક બ્રાઇટનેસ ઓછી પડતી હતી. બ્રાઇટનેસ વધારે વારી આમાં જોઈ લીધો કેવી છે. વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો. મજા આવે છે એમ ક્યાંય બેસવાની જવું. આવો કંઈક નજારો છે. આંબલી હેઠે બેઠો હું, નીચે પાણી પીર્યું છે. બાકી જોવો આમ મસ્ત જગ્યા છે, મસ્ત મજા આવે એવી. પેલો વિડીયો છે, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો. બાકી નેક્સ્ટ ટાઈમ આપણે હવે ચાલુ કરવાના છે વિડીયો બનાવવાના. સારો લાગે તો કહેજો, બાકી ન લાગે તમારી ઈચ્છા. જોઈ લો આવો કંઈક નજારો છે આપણી વાડીનો. આમ નજર કરવી પડે, કોઈ આવી નથી જતું ને. શરમ લાગે હજી કે આ શું કરે અહીંયા વિડીયો બનાવે. જોઈ લો બસ આટલું જ હતું. બાકી એડિટિંગ એટલે મતલબ ભેગા કરીને નોખા પાર્ટ બન્યા છે બધા ભેગા કરીને નાખી દઈશ અને જોઈ લેજો તમે. ઓકે રેડી, ગુડ બાય.